નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સંકલનના દાખલાનો અભ્યાસ કરેલો હતો, જેમાં અલગ અલગ પ્રકારના સૂત્રોની તમને તારવણી કરીને આપી હતી અને રિવર્સ સાબિતી તમને હોમવર્ક સ્વરૂપે આપેલી હતી, જેનો તમે ખરેખર અભ્યાસ કરેલો છે. ઉપરાંત આપણે જે કંઈ દાખલા ગણી રહ્યા છે એ દાખલા ખૂબ સહેલા છે. 7.2ના દાખલા છે. એમાં 6 પ્રકારના છેદનો અભ્યાસ કરવાનો છે, બાકી ઘાતના નિયમો વાપરવાના છે. એટલે દાખલા બિલકુલ અઘરા નથી, પ્રયત્ન કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો, નવા કોઈ સૂત્ર છે જ નહીં, પરંતુ આ 7.2ના તમામ દાખલાનું ગણાવી રહ્યો છું. આ દાખલા નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર તમામ દાખલામાં ઉપયોગમાં આવશે. એટલે આપણે હવે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ વધીએ. સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 7માં જોઈએ આગળ. દાખલા નંબર 7, I is equal to integration of x into root of x plus 2. હવે આમાં છેદ આપેલ નથી તો સાદું કેવી રીતે આપવું? બાય x ગુણાકારમાં છે, એક રૂટ વાળું પદ છે, તો શું કરી શકાય? તો જોઈએ. આ હું અત્યારે જે કઈ દાખલા સમજાવી રહ્યો છું બધા દાખલાનો અભ્યાસ આગળના દાખલામાં આપણે કરવાના છે. તો રૂટની અંદર જેવું પદ લખેલું છે તેવું પદ હું બાય સેટ કરું તો શું થાય? x plus 2 minus 2. x plus 2 minus 2 એટલે મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. એની અંદર મૂળ રકમ x છે તો x plus 2 minus 2 એટલે plus 2 minus 2 કેન્સલ, તો વધ્યા ખાલી x. મૂળ રકમ એમની એમ જ. હવે શું થશે? કૌંસ કરી નાખો. તો કૌંસ કરી નાખો એટલે શું થાય ખરેખર? તો આમ લખાય ખરેખર તો x plus 2 minus 2 મૂળ રકમ x. આનો કૌંસ ખોલો તો x plus 2 ની 1 પાવર છે, એનો આની સાથે ગુણાકાર કરો તો 1 પાવર અને 1 તૃતીયાંશ પાવર એટલે x plus 2 ની 1 plus 1/2 એટલે 3/2 minus 2 નો આની સાથે ગુણાકાર. તો 2 અચળ બહાર રાખો તો પણ ચાલે. રૂટ 2 નો આની સાથે ગુણાકાર એટલે 2 વાર રૂટ એટલે 1 તૃતીયાંશ ભાગ. પહેલું સૂત્ર આવી ગયું આપણું ઘાતનો નિયમ. જે ઘાત હોય અંદર x ની સિંગલ પાવર છે એની એ પ્લસ માઈનસ ગમે તે લખેલું હોય, ઘાતનો નિયમ જ લાગુ પડે. તો x plus 2 ની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં. અહીંયા પણ x plus 2 ની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા c. 8મો દાખલો જોઈએ આગળ. integration of x into root of 1 plus 2x square. x into root of 1 plus 2x square. તો જો મિત્રો, ઉપરના દાખલામાં અંદર x ની સિંગલ પાવર હતી, અહીંયા x ની સિંગલ પાવર હતી, એટલે મેં બહારના જેવું પદ અંદર સેટ કર્યું અને કૌંસ ખોલીને ચાલુ કર્યું. અહીંયા પોઝિશન અલગ છે. અહીંયા x ના વર્ગવાળું પદ અંદર આપ્યું છે અને બહાર x વાળું પદ આપ્યું છે. તો શું કરું? જો ખાસ જોતા રહેજો, ધ્યાન અહીંયા રાખજો. 1 plus 2x square નું રૂટ એટલે 1 તૃતીયાંશ ભાગ. હવે સામાન્ય રીતે મેં તમને 2 થી 3 સૂત્ર જ ખરેખર શીખવાડ્યા છે. એક ઘાતના નિયમનું, એક સૂત્ર છે છેદનું વિકલન અંશમાં, અને એક સૂત્ર છે વિધેય વિકલનનો ગુણાકાર. તો શું થશે? આ અંદરનું પદ છે એનું વિકલન શું થાય છે? અંદરના પદનું વિકલન 4x. અંદરના પદનું વિકલન શું છે? 4x. મારી પાસે બહાર શું પડેલા છે? x. તો આ 4x અને બહાર x. તો માનો કે આ વિધેયનું વિકલન 4x લીધું, અંદરના પદનું વિકલન 4x લીધું, ખરેખર બહાર મારી પાસે શું હતું? x. તો મારે શું કરવું પડે? 4 વડે ભાગવા પડે. તો 4 વડે ગુણ્યા અને 4 વડે ભાગ્યા એટલે આ શું થયું? fx. આપણી પાસે સૂત્ર છે fx raised to n into f dash x dx. આ વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર. તો આ વિધેય અને એનું વિકલન હતું નહીં પણ સેટ કર્યું. હતું નહીં પરંતુ સેટ કર્યું. સેટ કરવા માટે 4 વડે ગુણ્યા અને 4 વડે ભાગ્યા. તો fx raised to n into f dash x. આ વિધેય આ એનું વિકલન એનો ગુણાકાર. y 1/4 તો એમ જ છે. વિધેય વિકલનનો ગુણાકાર. તો શું આવશે? જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા c. હવે પછી એમ ના થાય x નો સહગુણક, પણ x નો સહગુણક નહીં, અહીંયા x સ્ક્વેર નો છે એટલે એનો કોઈ
સહગુણકની ચર્ચામાં છે નહીં. એટલે વિધેય વિકલનનો ગુણાકાર એ રીતે પછીનો દાખલો હતો. ત્યારબાદ જોઈએ તમને લોકોને 9મો દાખલો ઓલરેડી મેં ગણાવી દીધેલો છે. 10મો દાખલો જોઈએ. I is equal to integration of 1 upon x minus root x. I is equal to integration of 1 upon x minus root x. તો આનું સાદુરૂપ આપીએ પહેલા. આનું સાદુરૂપ શું થાય છે? આ બંનેમાંથી root x કોમન લો તો અંદર શું વધશે? root x minus 1. શું આવશે? root x minus 1. હવે બે રીતે ને ધારણાની રીતે પણ દાખલો ગણી શકાય અને વિધેય છેદનું વિકલન માં વિધેય વિકલનનો ગુણાકાર જે સૂત્ર સેટ થતું હશે તે માનો કે આમ લખો આ root x ને વંશમાં લઈ જાવ તો 1 upon root x કહેવાય છેદમાં root x minus 1. ખાસ યાદ રાખવાનું છે અહીંયા દાખલામાં દરેકની નજર અહીંયા જ જોશે. જ્યારે તમે વિડિયો જોતા હો ત્યારે ખાસ ધ્યાન રાખજો કયા પ્રકારનું પદ છે કયા પ્રકારનું સિમ્પ્લિફિકેશન થઈ રહ્યું છે. છેદના root x અંશમાં લઈ ગયો તો 1 upon root x લખાય. હવે ચેક કરો છેદનું વિકલન શું થાય? છેદ એટલે root x. root x નું વિકલન શું થાય? 1 upon 2 root x. છેદનું વિકલન અંશમાં આપણી પાસે સૂત્ર છે f dash x upon fx dx. છેદનું વિકલન અંશમાં તો છેદ એટલે અહીંયા લખેલું છે root x નું વિકલન 1 upon 2 root x થવું જોઈએ. 1 upon 2 root x. તો મારી પાસે 2 નથી. અહીંયા મેં લખ્યું 2 અને અહીંયા લખ્યા 2. બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા એટલે શું થઈ ગયું? આ છેદનું વિકલન અંશમાં 2 તો અચળ બારા છે. root x નું વિકલન 1 upon 2 root x. આ 2 ને બહાર લઈ લીધા તો છેદનું વિકલન અંશમાં જવાબ શું આવશે? log mod છેદ. છેદનું વિકલન અંશમાં જવાબ log mod છેદ. ત્યાર પછીનો સમ જોઈએ 11મો સમ. I is equal to integration of x upon root of x plus 4. x upon root of x plus 4. તો શું થશે મિત્રો? છેદ જેવું પદ અંશમાં સેટ કરીને દરેક દાખલા અલગ અલગ પ્રકારના છે. દરેક દાખલામાં ધ્યાન રાખવાનું છે. છેદમાં x plus 4 છે તો આમ લખાય x plus 4 minus 4. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. મૂળ રકમમાં ફેર પડ્યો નહીં. પ્લસ 4 માઈનસ 4 કેન્સલ એટલે x ના x. હવે સેપરેટ છે ને કોમન પાવર છે. આના છેદમાં આ તો એક દુત્યાંશ ઘાત કેન્સલ થાય તો શું બચશે મારી પાસે? ઇન્ટિગ્રેશન ઓફ એક રૂટ કેન્સલ થાય. રૂટ વધ્યું. રૂટ એટલે એક દુત્યાંશ માઈનસ 4 ના છેદમાં આ 4 ના છેદમાં બધી છેદની ઘાતને અંશમાં લઈ જાવ તો x plus 4 ની માઈનસ 1 દુત્યાંશ ઘાત. હવે અંદર x ની વિકલ્પ આવે છે એટલે ઘાતનો નિયમ લાગુ પડે. ઘાતનો નિયમ શું છે? જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો બીજી ઘાત છેદમાં. જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો બીજી ઘાત છેદમાં વત્તા c. આ રીતે છેદ જેવો અંશ પણ સેટ કરી શકાય. છેદનું વિકલન અંશમાં એવું પણ પદ સેટ થઈ શકે. ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીના સમ જોઈએ આગળ. બારમો સમ. I is equal to integration of x cube minus 1 raised to 1 by 3 into x ની 5 ઘાત dx. જો મિત્રો ખાસ યાદ રાખવાનું આપેલી રકમની શરૂઆત કેવી રીતે કરી સાદુરૂપ આપવાનું. તો તમને તો પહેલા એવી ખબર પડવી જોઈએ કે આપેલી રકમ માંથી કોઈ પદ સેટ દ્વારા સીધું સૂત્ર બને છે. જેવું કે છેદનું વિકલન અંશમાં વિધેય વિકલનનો ગુણાકાર આ પ્રકારનું પદ કે બને છે. જો બનતું હોય તો સીધો તમે જવાબ લઈ શકો. ના બનતું હોય તો શું કરવું પડશે આપણે ખાસ? તો તમારે વિધેય એવું શોધવાનું કે જેનું વિકલન અંદર સેટ થતું હોય. જેનું વિકલન અંદર સેટ થતું હોય. માનો કે આ રકમ છે x³ - 1 નું વિકલન શું થાય? તો x ના ધનનું વિકલન x ના વર્ગમાં બને. સહગુણકને ત્યાં ધ્યાનમાં નહીં લેવાનું. એ આપણે
ગુણમાં ભાગવામાં સેટ કરી નાખીએ x ના ઘનનું વિકલન થાય x ના વર્ગ સ્વરૂપે તો x નો વર્ગ અહીંયા સેટ થઈ જાય જો આ x³ - 1 ની 1/3 x ની 5 ઘાત એટલે x નો ઘન ગુણ્યા x² dx x નો ઘન ગુણ્યા x² dx હવે હું શું કરું ધારણા કોના બરાબર ધારણા કરું વિધેય બરાબર ધારો કે x³ - 1 બરાબર t x³ - 1 બરાબર ને t ધારણા વિકલન તો વિકલન શું થશે 3x² dx બરાબર dt તો I = હવે આ રકમ t માં કન્વર્ટ થશે કારણ કે ધારણા t માં હોય તો x³ - 1 x³ - 1 એટલે t ની 1/3 ઇન્ટુ x નો ઘન એટલે શું થશે t + 1 x નો ઘન શું થશે t + 1 ઇન્ટુ x² dx અહીં x² dx એટલે શું થાય dt/3 x² dx એટલે શું થશે dt/3 એટલે ચોબાઈ લઈએ બહુ સહેલું છે કૌંસ ખોલી નાખો 1/3 કૌંસ ખોલું એટલે શું થશે 1/3 + 1 એટલે 4/3 અને આનો આની સાથે ગુણાકાર એટલે t ની 1/3 ઘાતના નિયમ પ્રમાણે સંકલન કરી દો તો જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો તો શું થશે 7/3 ભાગ્યા 7/3 વત્તા 1/3 આને પણ મળે શું આવશે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એટલે શું થશે 4/3 છેદમાં 4/3 વત્તા c હવે શું કરી શકાય t ની કિંમત મૂકવાની t ને બદલે શું લેવાના x³ ફરજિયાત લેવો પડે નહીંતર માર્ક્સ કપાશે કારણ કે મૂળ રકમ આપણી ચલ x માં છે તો ફાઇનલ આન્સર ચલ x માં જ આવવો જોઈએ તો t ની કિંમત એટલે x³ - 1 t ની જગ્યાએ મૂકી શકાય એટલે આ રીતે આપણે ગણી શકાય ધારણા એવી રીતે કરવાની કે એનું વિકલન તમને અંદર દેખાતું બીજું વિદ્યાર્થી મિત્રો ફૂલ પ્રેક્ટિસ કરવી પડશે અધરવાઇઝ સંકલન આવડશે નહીં ખાસ યાદ રાખીએ 13મો સમ છે I = integration of x² upon 2 + 3x³ raised to q dx શું થશે વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે છેદની ઘાતને અંશમાં લઈ જાઓ જેટલી પ્રેક્ટિસ કરશું એટલું જ આપણને આવડશે દરેક દાખલો અલગ અલગ રીતે થઈ શકે એટલે જેટલી આપણે ઝાઝી પ્રેક્ટિસ કરશું એટલું આપણને વધારે સંકલન આવડશે ખાસ યાદ રાખજો હવે આનું વિકલન કરો આનું વિકલન શું થાય 2 નું વિકલન 0 x ના ઘનનું વિકલન 3x² * 3 એટલે 3 તેરી 9x નો હોય અંદરનું વિકલન થયું 9x નો મારી પાસે બાર શું છે x² તો શું કરવું પડે 9 વડે ભાગવું અને 9 વડે ગુણવું મૂળ રકમમાં ફેર પડ્યો નહીં તો શું સૂત્ર આવ્યું fx⁻n * f'(x) fx⁻n * f'(x) આનું વિકલન 9x / n તો વિધેય વિકલનનો ગુણાકાર જવાબમાં વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત પાછી છેદમાં વિધેય વિકલનનો ગુણાકાર એ રીતે પદ સેટ થયું પછીનો 14મો દાખલો I = integration of 1/x into log x raised to m dx શું થશે મિત્રો આવી શું આવશે log x ની -m ઘાત log x ની -m ઘાત into 1/x dx આ 1/x અને log x ની m ઘાત અંશમાં છે તો માઈનસ m તો શું આવી ગયું વિધેય વિકલનનો ગુણાકાર log x નું વિકલન 1/x તો જવાબ શું આવશે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત પાછી છેદમાં વત્તા c આનું વિકલન આ log x નું fx⁻n એમાં fx નું વિકલન અંદર સેટ કરવાનું તો log x નું વિકલન 1/x તો જવાબમાં જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં પછીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો 15મો દાખલો તો શું થશે 15મો દાખલો
છેદનું વિકલન અંશમાં સેટ થાય. 6 પ્રકારના છેદ તમે ક્યારે વાપરી શકશો? હજી તમને ફરીવાર યાદ અપાવું છું. અંશમાં 1 જ હોવું જોઈએ. અંશમાં શું હોવું જોઈએ? 1. તો 6 પ્રકારના છેદ લાગુ પડે. 1 સિવાયની સંખ્યા હોય તો 6 પ્રકારના છેદ લાગુ પડી શકાય નહીં. છેદનું વિકલન શું થશે? 9 નું વિકલન 0. -4x નું વિકલન શું થાય? -8x. છેદનું વિકલન શું થાય? -8x. તો મારી પાસે અંશમાં x તો છે પણ -8 ઘટે છે. તો -8 વડે ભાગ્યા અને -8 વડે ગુણ્યા. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. માઈનસ માઈનસ પ્લસ 8 કેન્સલ એટલે વધતીની રકમ આવી. છેદનું વિકલન -8x થાય. x તો મારી પાસે હતા છે. તો -8 વડે ગુણ્યા અને -8 વડે ભાગ્યા. તો શું થયું મિત્રો? છેદનું વિકલન -1/8 તો કોન્સ્ટન્ટ એમ નાનો. છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન અંશમાં. તો જવાબ શું થશે? log છેદ વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. આવા એક જ સરખી રીતના ઘણા બધા દાખલા છે. આ આખું 7.2 સ્વાધ્યાય સંકલન કેમ કરવું તે શીખવા માટેનું સ્વાધ્યાય છે. ખાસ યાદ રાખજો. 16મો દાખલો ગત વિડિયો લેક્ચરની અંદર મેં ગણાવી દીધેલો છે. 17મો દાખલો I is equal to integration of x upon e raised to x square. તો બહુ સહેલું છે. e raised to x square નું સંકલન થાય જ નહીં, શક્ય જ નથી. એટલે x square બરાબર ધારણા કરી લો. x square બરાબર t ધારતા. x square બરાબર શું ધારણા કરી લો? t. તો વિકલન શું થશે? 2x dx બરાબર dt. તો I is equal to integration of, જો આવી આખી રકમ t માં ફરી ગઈ. અંશમાં શું છે? x dx. તો x dx શું થશે? ધ્યાન અહીંયા જો, અહીંયા ધ્યાન રાખજો. અંશમાં આપ્યું છે x dx. અહીં x dx એટલે શું થશે? dt by 2. એ by 2 છે મારા લીધા. બાકી તો ચલો છે. x dx એટલે dt by 2. છેદમાં શું છે? e raised to x square. x square એટલે t. 1/2 છેદની ઘાતને અંશમાં લઈ જાઓ અને e raised to -2. તો ઘાતાંકી વિધેયનું સંકલન આપણને ખ્યાલ છે. e raised to -t નું સંકલન શું થાય? e raised to -t. અને t નો સહગુણક ક્યાં આવે? છેદમાં. t નો સહગુણક શું છે? -1. તો -1 આવ્યો છેદમાં વત્તા c. તો જવાબ શું હશે? -1/2 e raised to -t વત્તા c. -1/2 e raised to t ની કિંમત મૂકી દો. t એટલે x square. t એટલે x square. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણી શકાય. ત્યારબાદ પછી આપણે ધારણા હોય તો ધારણા કર્યા પછી ફરજિયાત એનું વિકલન જ કરવું પડે. ધારણા કર્યા પછી ફરજિયાત એનું વિકલન કરવું પડે. 18મો સવાલ I is equal to integration of e raised to tan inverse x upon 1 plus x square. ચાલો જો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં કોના બરાબર ધારણા કરું તો એનું વિકલન મને તૈયાર દેખાય. તો આપણે ખ્યાલ છે tan inverse x. કારણ કે tan inverse નું વિકલન શું થાય? 1 upon 1 plus x ને તૈયાર આપ્યું છે. તો ધારણા શું કરું? tan inverse x બરાબર t ધારતા. tan inverse x બરાબર t ધારીને તો વિકલન શું થશે? tan inverse નું વિકલન 1 upon 1 plus x square dx is equal to dt. tan inverse નું વિકલન 1 upon 1 plus x square dx બરાબર dt. તો I is equal to integration of e raised to tan inverse x. tan inverse x એટલે t. dx upon 1 plus x square. dx upon 1 plus x square એટલે dt. હવે આની કોઈ દાખલા e raised to t નું સંકલન શું થાય? e raised to t વત્તા c. t ની કિંમત મૂકી દો. t એટલે tan inverse x. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધારણા એવી રીતે કરવાની કે એનું વિકલન તમને અંદર દેખાવું જોઈએ. સહગુણકને છોડી દેવાના, કારણ કે સહગુણકને તો તમે ગુણી શકો, ભાગી શકો, પણ વિધેયનું વિકલન તમને અંદર દેખાવું જોઈએ. જેનું વિકલન તમને તૈયાર દેખાય એના બરાબર ધારણા કરવાની. ખાસ યાદ રાખજો. પછીનો સમ છે 19મો સમ.
is equal to integration of e raised to 2x minus 1 upon e raised to 2x plus 1. E raised to 2x minus 1 upon e raised to 2x plus 1. તો શું થશે મિત્રો? अब આમાં તો અંશ અને છેદમાં સરખા પદ આપ્યા છે, તો ઘાતાંકી વિધેયની અંદર આ દાખલાની અંદર એક સિમ્પલમાં સિમ્પલ સાદું રૂપાંતરિત આપી શકાય. અંશ અને છેદને e raised to x વડે ભાગો. અંશ અને છેદને e raised to x વડે ભાગો. આને e raised to x વડે ભાગો એટલે e raised to x. આને e raised to x વડે ભાગો એટલે e raised to minus x. આને e raised to x વડે ભાગો એટલે e raised to x. આને e raised to x વડે ભાગો એટલે e raised to minus x. ચારે ચાર પદને e raised to x વડે ભાગ્યા. મૂળ રકમમાં ફેર પડે નહીં. આવી ગયું મિત્રો. જો છેદનું વિકલન અંશમાં e raised to x નું વિકલન શું થાય? e raised to x. e raised to minus x નું વિકલન શું થાય? minus e raised to minus x થાય. આનું વિકલન આનું વિકલન નિશાની સહી. e raised to x નું વિકલન e raised to x ને e raised to minus x નું વિકલન શું થાય? minus e raised to minus x થાય. એટલે શું થયું મિત્રો આ દાખલામાં? છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન અંશમાં. તો જવાબ શું આવશે? log માનાંકમાં છેદ. log માનાંકમાં છેદ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ દાખલો ગણી શકાય છે. પદ સેટ કરીને પછીનો દાખલો છે 20મો દાખલો. I is equal to integration of e raised to 2x minus e raised to minus 2x upon e raised to 2x વત્તા e raised to minus 2x. શું થશે વિદ્યાર્થી મિત્રો? હવે આ દાખલાને હું કઈ રીતે સેટ કરી શકું? વિચારો. e raised to 2x આ પ્રમાણે દાખલો જો આ પ્રમાણે સ્વરૂપ આવી ગયું. આ ઉપરનો દાખલો છે, અગાઉનો દાખલો. એમાં આનું મેં સાદુરૂપ આપી દીધું તો e પ્રકારનું સૂત્ર અહીંયા બને એટલે કે રકમ બની ગઈ. હવે શું થશે? e raised to 2x નું વિકલન શું થાય? e raised to 2x into 2. તો અહીં 2 નથી. e raised to minus 2x નું વિકલન શું થાય? minus 2 into e raised to minus 2x. તો શું કરવું પડ્યું? 2 વડે ભાગો અને અંશને 2 વડે ગુણો. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. મૂળ રકમમાં ફેર પડતો નથી. શું કર્યું મેં? અંશને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. હવે છેદનું વિકલન અંશમાં થયું તો e raised to 2x નું વિકલન શું થાય? e raised to 2x into 2. e raised to minus 2x નું વિકલન શું થાય? e raised to minus 2x into minus 2. આ minus 2 છે. તો શું થયું? છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ શું આવે? log માનાંકમાં છેદ. છેદનું વિકલન અંશમાં તો જવાબ શું આવશે? log માનાંકમાં છેદ. વિદ્યાર્થી મિત્રો આ રીતે ઘાતાંકી વિધેયના સાદુરૂપના પણ દાખલા હોઈ શકે. ટૂંકમાં 7.2 ની અંદર આપણને જે કઈ દાખલા આપ્યા છે એ દાખલા માત્ર ને માત્ર સંકલનના દાખલામાં સાદુરૂપ કેમ આપીને ગણવા એના માટે પ્રેક્ટિસના દાખલા આપ્યા છે. કારણ કે આપણે સંકલનના દાખલામાં આ બધા પ્રકારના દાખલાનું સરળીકરણ સિમ્પ્લિફિકેશન કેમ કરવું એ મેથડ આપણે એનો ઉપયોગ કરવાનો છે. પછીનો સમ છે 21મો સમ. I is equal to integration of tan square 2x minus 3. હવે જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ક્લિયર છે કે 6 ત્રિકોણમિતિ વિધેયના સંકલન આપણે જાણીએ છીએ. sin નું સંકલન જાણીએ છીએ, cos નું જાણીએ છીએ, tan નું જાણીએ છીએ, sec નું સંકલન જાણીએ છીએ, cosec નું સંકલન જાણીએ છીએ અને cot નું સંકલન જાણીએ. 6 ત્રિકોણમિતિ વિધેયના સંકલન જાણીએ છીએ. પણ 6 ત્રિકોણમિતિ વિધેયના વર્ગ આપ્યા હોય તો એનું સંકલન કેમ કરવું? sin સ્ક્વેર તો sin સ્ક્વેર નું સીધું સંકલન ન થાય. તો એમાં તમારે sin સ્ક્વેર નું ગુણિતનું સૂત્ર લગાડવું પડશે. cos સ્ક્વેર નું સીધું સંકલન ના થાય તો cos સ્ક્વેર માં તમારે ગુણિતનું સૂત્ર લગાડી અને પછી સંકલન કરવું પડશે. પછી એવું tan સ્ક્વેર તો tan સ્ક્વેર નું સીધું સંકલન ન થાય પણ tan સ્ક્વેર ને બદલે નિત્ય સમ વાપરવું પડે.
ગત વિડિયો લેક્ચરના હોમવર્કમાં આપણે આ પ્રકારનો સમ તમને આપેલો છે. tan સ્ક્વેર નું સંકલન ન થાય, પણ tan સ્ક્વેર ના બદલે તમે નિત્ય સમ વાપરો sec નો વર્ગ -1, તો sec ના વર્ગનું સંકલન થાય એટલે 1 નું સંકલન થાય. પછી આવે cot નો વર્ગ, તો cot ના વર્ગનું સીધું સંકલન ના થાય, તો cot ના વર્ગમાં તમારે નિત્ય સમ વાપરવું પડે. cosec સ્ક્વેર -1, તો cosec સ્ક્વેર નું ડાયરેક્ટ સંકલન થાય એટલે 1 નું સંકલન થાય. અને ઓલરેડી sec નો વર્ગ અને cosec ના વર્ગના તો ડાયરેક્ટ સંકલન છે. 6 એ 6 ત્રિકોણમિતિ વિધેયના વર્ગ આપ્યા, તેમાંથી બેના જ વર્ગના તમે ડાયરેક્ટ સંકલન જાણો છો. કોના? એક sec ના વર્ગનું ડાયરેક્ટ સંકલન જાણો છો અને એક cosec ના વર્ગનું તમે ડાયરેક્ટ સંકલન જાણો છો. sin સ્ક્વેર નું સંકલન જાણતા નથી, cos સ્ક્વેર નું જાણતા નથી. તો sin સ્ક્વેર અને cos સ્ક્વેર તમને રકમમાં દેખાય તો તમારે ગુણિતના સૂત્ર વાપરવા પડે, અને tan સ્ક્વેર કે cot સ્ક્વેર દેખાય તો તમારે નિત્ય સમ વાપરવું પડે. મારી પાસે છે tan નો વર્ગ, આને વર્ગમાં x બોલી દો. tan સ્ક્વેર, તો tan સ્ક્વેર નું નિત્ય સમ શું છે? sec નો વર્ગ માઈનસ sec નો વર્ગ માઈનસ 1. આને મને તો થીટા બોલો. tan સ્ક્વેર થીટા, તો sec સ્ક્વેર થીટા માઈનસ 1 નિત્ય સમ. હવે સંકલન આવી ગયું. sec ના વર્ગનું મને ડાયરેક્ટ સંકલન આવડે છે. sec ના વર્ગનું સંકલન શું થાય? tan. જે ખૂણો હોય તેનો તેજ અને x નો સહગુણક છેદમાં -1 નું સંકલન x વત્તા c. શું થયું મિત્રો? tan સ્ક્વેર આપે કે cot સ્ક્વેર આપે એટલે નિત્ય સમ વાપરવાનો, પછી ડાયરેક્ટ સંકલન થઈ જશે. sin સ્ક્વેર આપે કે cos સ્ક્વેર આપે તો તમારે ગુણિતના સૂત્ર વાપરવાના. દાખલો આવશે ને ઘણા વિસ્તાર. પછીનો સમ જોઈએ આગળ. I is equal to integration of sec નો વર્ગ 7 minus 4. આમાં તો સીધું sec નો વર્ગ આપ્યો છે, તો sec ના વર્ગનું સંકલન શું થાય? tan. જે ખૂણો હોય તેનો તેજ અને x નો સહગુણક છેદમાં વત્તા c. sec ના વર્ગનું સીધું સંકલન શું થાય? tan. જે ખૂણો હોય તેનો તેજ અને x નો સહગુણક છેદમાં. પછી આપ્યું છે 23મો દાખલો. I is equal to integration of sin inverse x upon એટલે into 1 upon root of 1 minus x. આ મૂળ રકમ છે, છેદમાં લખી છે, ગુણાકારમાં કરી નાખી. આવી શું આવી ગયું? સીધું બેઠે બેઠું વિધેય વિકલનનો ગુણાકાર, sin inverse નું વિકલન 1 upon વર્ગમૂળમાં 1 minus x. સીધું સૂત્ર છે આપણી પાસે. sin inverse x નું સંકલન શું થાય? વિકલન sin inverse નું વિકલન શું થાય? 1 upon વર્ગમૂળમાં 1 minus x કહેલા વિધેય આ એનું વિકલન. તો વિધેયમાંથી એક ઘાત એટલે બંધ ઘાત કહેવાય. તો વિધેય વિકલનનો ગુણાકાર, તો જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા c. પછીનો સમ જોઈએ મિત્રો. I is equal to integration of 2 cos x minus 3 sin x upon 6 cos x plus 4 sin x. તો બહુ સહેલું છે. બહુ એટલે બહુ સહેલો દાખલો છે. છેદમાંથી 2 કોમન લઈ લો. છેદમાંથી 2 કોમન, તો શું આવી ગયું? 2 cos x minus 3 sin x. છેદમાંથી 2 કોમન લીધા એટલે 3 cos x plus 2 sin x. આવી ગયું. શું આવી ગયું મિત્રો? છેદનું વિકલન અંશમાં 3 ના 3 cos નું વિકલન માઈનસ sin વત્તા 2 ના 2 sin નું વિકલન cos. છેદનું વિકલન અંશમાં 2 sin નું વિકલન 2 cos, 3 cos નું વિકલન માઈનસ 3 sin. એટલે છેદનું વિકલન અંશમાં, તો જવાબ શું આવશે? log માનાંકમાં છે. log માનાંકમાં છે વત્તા c. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સંકલનના દાખલામાં જે વસ્તુનો તમને ખ્યાલ હોવો જોશે, વિકલન શું એ 100% હોવું જોશે, યાદ રાખજો. પછીનો સમ 25. I is equal to, જો એક પણ નવું સૂત્ર આપણે વાપરતા નથી, કા વિધેય વિકલનનો ગુણાકાર, કા છેદનું વિકલન અંશમાં, કા ઘાતનો નિયમ વાળું સૂત્ર વાપરો છો, બાકી સિમ્પલમાં સિમ્પલ સૂત્રો પર રકમને તમારે સૂત્ર કેવી રીતે લાગુ પાડવું એ ફોર્મમાં તમારે ગોઠવવું પડે.
એ પ્રકારના દાખલા છે. એટલે આ પ્રકારની વાત તમને વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે 100% આવડશે. અને ફૂલે ફૂલ પ્રેક્ટિસ કરવાની સંકલન છે આપણું 28 થી 30 માર્ક્સનું સંકલન છે આખા 12 સાયન્સ. તો સૌથી વધારે મહેનત આપણે કરવાની છે. બીજી વસ્તુ 100% લોકડાઉન છે. ઘેરની બહાર જવાનું નથી, મીન્સ કે કામ વગર નીકળવાનું નથી. તમને વિડિયો લેક્ચર દ્વારા જે કાંઈ માહિતી માર્ગદર્શન આપવામાં આવે એનો 100% અભ્યાસ કરવાનો. 25મો સમ I is equal to integration of 1 upon cos નો વર્ગ into 1 minus tan x નો સ્ક્વેર. લો 1 upon cos square x into 1 minus tan x નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું હવે પછીના દાખલાની અંદર ખાસ યાદ રાખશું આપણે સાદુરૂપ જોઈએ. સાદુરૂપની અંદર શું થશે? આ કોસનો વર્ગ છે ને અંશમાં લઈ લો એટલે સેકનો વર્ગ થાય. કોસના વર્ગને અંશમાં લઈ લો એટલે સેકનો વર્ગ થયો. લ્યો કોસના વર્ગને અંશમાં લઈ લો એટલે સેકનો વર્ગ થયો. હવે શું થઈ ગયું? આવી ગયું. શું આવશે? છેદની ઘાતને અંશમાં લઈ લો એટલે -2 પાવર ઇન્ટુ સેકનો વર્ગ થશે. આવી ગયું. અંદરનું છે એનું વિકલન શું થાય? ઘનનું વિકલન છે -10 નું વિકલન -sec નો વર્ગ. મારી પાસે વત્તા sec નો વર્ગ છે, -sec નો વર્ગ નથી. આનું વિકલન આમાં માઈનસ ઘટે તો માઈનસ લખું અને એક અંદર માઈનસ આવું. મૂળ રકમમાં ફેર પડતો નથી. માઈનસ માઈનસ પ્લસ વધતીની રકમ થઈ ગઈ. 1 minus tan x નું વિકલન -sec નો વર્ગ એટલે વિધેય અને એનું વિકલન બેનો ગુણાકાર. જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા c. આ રીતે પદ ગોઠવતા શીખી જવાનું છે. પદ ગોઠવતા જો આપણને આવડે ગયું તો યાદ રાખજો 100% એક સંકલનના દાખલા આવડી જશે. અને એના માટે માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવાની છે. 26મો દાખલો છે મારી પાસે. I is equal to integration of cos root x upon root x. દરેક દાખલા એટલા માટે બનાવી રહ્યો છું કારણ કે દરેક દાખલા અલગ અલગ પ્રકારે છે. સૂત્ર એટલા એક જ વાપરું છું પણ સાદુરૂપ કેમ વાપરું શરૂઆતમાં એ દરેક દાખલામાં રીત અલગ છે. તો જો cos root x, cos નો ખૂણો x હોય ને તો સંકલન થાય. x સિવાય નો હોય, root x હોય મીન્સ કે અપૂર્ણાંક ઘાત હોય તો થાય નહીં. x નો વર્ગ હોય તો એ ના થાય. ખ્યાલ આવે છે? ખાલી x ની સિંગલ ઘાત જ હોવી જોઈએ. પછી સહગુણક ભલે ગમે તે તો સંકલન થાય. પણ x ની 1 સિવાયની ગમે એવી ઘાત હોય, પૂર્ણાંક કે અપૂર્ણાંક, સંકલન થાય નહીં. તો આ રૂટ x ને મારે કાઢવા પડે. કાઢવા માટે એના બરાબર ધારણા કરવી. ધારો કે રૂટ x બરાબર t ધારી. રૂટ x બરાબર શું ધારી લીધું? t. તો આનું વિકલન કરો. રૂટ x નું વિકલન 1/2 રૂટ x dx બરાબર dt. 1/2 રૂટ x dx બરાબર dt. તો શું આવી ગયું? I is equal to integration of I is equal to integration of I is equal to integration of શું આવશે? cos root x એટલે t, root x એટલે t into dx upon root x. તો એ dx upon root x એટલે શું થાય? આટલું અને લસા તરીકે આવી જાય. dx upon root x એટલે 2 dt. તો 2 અચળ બાદ dt. ફરીવાર cos t dx upon root x આવ્યું. dx upon root x એટલે 2 dt. એમાં 2 પાછા અચળ બરાબર. તો 2 ના 2 cos t નું સંકલન sin t વત્તા c. 2 ના 2 sin ના sin. t ની કિંમત શું છે? root x વત્તા c. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ રીતે ધારણા કરીને દાખલો ગણી શકાય. આ રીતે ધારણા કરીને દાખલો ગણી શકાય. ત્યાર પછીનો સમ છે આપણી પાસે. ત્યાર પછીના સમમાં આગળ વધીએ. 27મો સમ. I is equal to integration of
रूट ऑफ sin 2x into cos 2x dx. रूट ऑफ sin 2x into cos 2x dx. तो શું થશે મિત્રો? જો કઈ રીતે આગળ વધશું? સાદુરૂપ પહેલા આપવું પડે, સાદુરૂપ આપવું પડે. અને સાદુરૂપ ના આપવું હોય તો એક જ લીટીમાં દાખલો લખવો જો રૂટ sin x એટલે sin 2x ની એક તૃતીયાંશ ઇન્ટુ cos 2x dx. આવી sin નું વિકલન cos જે ખૂણો હોય તેનો તે અને 2x નું વિકલન 2 એટલે શું કરું? 2 વડે ભાગ્યા અને 2 વડે ગુણ્યા. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. sin 2x નું વિકલન 2 cos 2x એટલે વિધેય અને એનું વિકલન બેનો ગુણાકાર. તો જવાબમાં શું હશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા c. એટલે બહુ સહેલો દાખલો હતો. ત્યાર પછીનો સમ 28નો સમ. I is equal to integration of cos x upon root of 1 plus sin. આ દાખલો પણ એક જ લીટીનો છે. છેદની ઘાતને અંશમાં લઈ જાઓ તો 1 plus sin x ની માઈનસ 1 તૃતીયાંશ ઘાત into cos x dx બેઠે બેઠી આવી ગઈ. 1 plus sin x નું વિકલન cos x 1 નું વિકલન 0 sin નું વિકલન cos. આ વિધેય આ એનું વિકલન વિધેય વિકલનનો ગુણાકાર. વિધેય વિકલનનો ગુણાકાર હોય તો જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ સંકલનના દાખલાની અંદર ખાસ કરીને આપણે જે મેઇન ફોર્મ્યુલા છે કે ઇન્ટિગ્રેશન ઓફ fx raised to n into f dash x dx. એટલે મૂળ વિધેય fx અને એનું વિકલન ગુણાકારમાં છે. તો 1 plus sin x નું વિકલન cos x. તો વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર. તો જવાબમાં વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શરૂઆતમાં વાત કરી હતી તે પ્રમાણે માત્ર ને માત્ર અત્યારે ત્રણ સૂત્રો આપેલા છે. fx raised to n into f dash x dx. બીજું સૂત્ર છે આપણી પાસે છેદનું વિકલન અંશમાં. બીજું સૂત્ર કયું છે? છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ log માનાંકમાં છે. અને ત્રીજું મુખ્ય સૂત્ર આપણું ઘાતનું x ની n ઘાતનું સંકલન. તો જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરવાની તેની તે જ ઘાત પાછી છેદ. ત્યાર પછીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો 29મો સમ છે. I is equal to integration of cot x into log sin x. Cot x into log sin x. તો વિદ્યાર્થી મિત્રો એમાં આગળ વધીએ તો cot x into log sin x આની અંદર આ બે વિધેયનો ગુણાકાર એટલો છે. આ બે વિધેયના ગુણાકારમાં એક વિધેય છે એક એનું વિકલન છે. તો વિધેય કયું છે અને એનું વિકલન કયું છે ચેક કરીએ. log sin x છે એ શું છે? વિધેય છે. કારણ log sin નું વિકલન કરું તો શું થાય? log નું વિકલન 1 upon sin અને sin નું પાછું cos. cos ભાગ્યા sin that is cot. તો આ શું થયું આપણું? વિધેય. આ શું છે મિત્રો? વિધેય. અને આ શું છે એનું વિકલન. તો વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર. બરાબર છે? એમ ના કરવું તો બીજી રીત છે આપણી પાસે કે log sin બરાબર ધારણા કરી લેવાની. ધારણા કરશો એટલે પાછું એની અંદર જ એનું વિકલન cot x sin નું રહેશે. એટલે વિધેય આ એનું વિકલન બંનેનો ગુણાકાર. એટલે વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર. log sin નું વિકલન log નું વિકલન 1 upon sin અને sin નું પાછું cos. એટલે cos ભાગ્યા sin એટલે cot. તો આ વિધેય છે આ એનું વિકલન છે. બંનેનો શું છે? ગુણાકાર.
જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય, ઘાત લખીએ એટલે એક ઘાત લેવાશે, તો જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા સંકલન કર્યા પછીનો સ્ક્વેર અચળાંક આર્બિટ્રરી કોન્સ્ટન્ટ શું છે? c. 30મો દાખલો છે આપણી પાસે મિત્રો. I is equal to integration of sin x upon 1 plus cos x. sin x upon 1 plus cos x. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે મુખ્ય ત્રણ સૂત્રો છે. કયા ત્રણ સૂત્રો છે? fx raised to n into f dash x અને છેદનું વિકલન લઈશું. હવે છેદનું વિકલન લઈશું તો જોઈએ 1 નું વિકલન શું થાય છે? ઓલરેડી 0. cos નું વિકલન શું થશે? -sin. cos નું વિકલન શું થશે? -sin. તો છેદનું વિકલન લઈશું કરવા માટે મારી પાસે sin છે પણ માઈનસ નિશાની નથી, તો હું શું કરીશ? માઈનસ વડે ગુણી દઉં અને ભાગી. મીન્સ કે બાય માઈનસ વડે ગુણે અંદર માઈનસ વડે માઈનસ માઈનસ પ્લસ દસમાની મિત્રો છેદનું વિકલન અંશમાં અને છેદનું વિકલન અંશમાં એટલે જવાબ શું આવશે? log માનાંકમાં છે. છેદનું વિકલન અંશમાં એટલે જવાબ શું આવશે? log માનાંકમાં છે. ત્યાર પછી જોઈએ મિત્રો, ત્યાર પછી 31મો સમ. 31મો સમ શું છે મિત્રો? I is equal to integration of sin x upon 1 plus cos x no square. sin x upon 1 plus cos x no square. આપો બહુ સરળ દાખલો છે. છેદની ઘાતને અંશમાં લઈ જાઓ. છેદની ઘાત અંશમાં લઈ ગયા તો શું થયું? આ પ્રકારનો સમ હતો, આમાં ઘાત એક વધારે આવી ગઈ તો 1 plus cos નું વિકલન શું થાય? માઈનસ થાય. માઈનસ નથી તો માઈનસ વડે બહાર ગુણી દો, માઈનસ વડે અંદર ગુણી દો, માઈનસ વડે અંદર ગુણો એટલે માઈનસ સાઈન થઈ ગયા, માઈનસ માઈનસ પ્લસ. મૂળ રકમમાં ફેર પડતો નથી. 1 plus cos નું વિકલન શું થાય? માઈનસ સાઈન. તો આ વિધેય આ એનું વિકલન બંનેનો ગુણાકાર. તો જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા c. નિશાનીઓના શબ્દો જાતે આપી શકાય. ત્યાર પછીનો સમ છે 32મો સમ. ત્યાર પછીનો સમ શું છે? 32મો સમ છે 1 upon 1 plus cot x. હવે એ પ્રકારના સમ હું તમને પાછા લેખથી કરાવીશ, કારણ કે એ પ્રકારના બીજા 5 થી 7 દાખલા છે એટલે આખી રીત અલગ છે. એ પ્રકારના સમ તમને પછી ગણાય. ફોર એક્ઝામ્પલ 33મો દાખલો એ પણ એ રીતે પછી થઈ શકે. 34મો દાખલો ગણવો હોય તો ગણી શકાય. 34મો દાખલો ગણીએ. I is equal to integration of root 10x upon sin x into cos x. જો મિત્રો અડધી રકમ 10 માં આપી છે અને અડધી રકમ sin cos માં આપી છે તો આપણે એવું કરીએ 10 માં ફેરવીએ. તો 10 માં ફેરવવા માટે આવું કરે root 10x upon આને cos વડે ભાગો, cos વડે ગુણો, આને cos વડે ભાગો એટલે sin ભાગ્યા cos એટલે 10. cos વડે આને ભાગ્યા તો એમાં ગુણવા પડે એટલે cos x. શું કીધું મિત્રો? છેદને cos વડે ગુણ્યા cos વડે ભાગ્યા, cos વડે ગુણ્યા એટલે cos એટલે cos વડે ભાગ્યા એટલે sin ભાગ્યા cos એટલે 10 છે. તો શું થયું એનું સાદું મિત્રો? I is equal to integration of આ root 10 અને 10 એટલે એક એક root 10 કેન્સલ તો આ root 10 છેદમાં આવે. છેદના root 10 ને અંશમાં લઈ ગયા તો 10x ની -1/2 પાવર થશે. એક એક root 10 કેન્સલ, છેદમાં root 10 લીધા. આ root 10 છેદમાંથી અંશમાં લઈ ગયા એટલે -1 થાય. ઉપરાંત છેદમાં cos સ્ક્વેર આવ્યા છે એને અંશમાં લઈ ગયા તો sec નો વર્ગ થાય. આવી ગયું આપણું 10 નું વિકલન sec નો વર્ગ એટલે કે વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર. તો જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત પાછી છેદમાં વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. ખૂબ સહેલા દાખલા છે. ત્રણ સૂત્રોનો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. ખાસ યાદ રાખજો. આગળનો દાખલો જોઈએ પછી આગળના દાખલામાં
ખૂબ સહેલો દાખલો છે મિત્રો 1 plus log x નો સ્ક્વેર છેદમાં x એટલે ઇન્ટુ 1 upon x આવી ગયું મિત્રો શું આવ્યું 1 plus log x નો સ્ક્વેર ઇન્ટુ 1 upon x તો વિધેય છે 1 નું વિકલન 0 log x નું વિકલન 1 upon x તો વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર તો જવાબમાં શું આવશે વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં ત્યાર પછીનો દાખલો જોઈએ મિત્રો ખૂબ સહેલા દાખલા આપણે ગણી રહ્યા છીએ અત્યારે પણ આ બધા દાખલા આગળના તમામ દાખલામાં ઉપયોગમાં આવવાના છે 36મો દાખલો જોઈએ આગળ શું આપ્યું છે મિત્રો x I is equal to integration of x plus 1 into x plus log x no square upon x dx x plus 1 x plus log x આખાનો સ્ક્વેર upon x dx બહુ સહેલું છે મિત્રો સરસ રીતે સમજી શકાય એવું છે I is equal to integration of આ x ને આના છેદમાં જવા દો ગુણાકાર છે એટલે ગમેના છેદમાં જવા દેવાનું છે આ x ને આના છેદમાં જવા દો તો શું થશે x ભાગ્યા x એટલે 1 પ્લસ 1 upon x ઓકે પૂરું થઈ ગયું અંદર તો છે જ મારી પાસે હવે આ x આના છેદમાં ના જાય કારણ કે કોઈ પણ એકના છેદમાં ગયા ગુણાકાર છે એટલે x પ્લસ log x નો સ્ક્વેર આવી ગયું મિત્રો આ વિધેય આ એનું વિકલન x નું વિકલન 1 log x નું વિકલન 1 upon x એટલે આ વિધેય આ એનું વિકલન બંનેનો ગુણાકાર તો જવાબમાં શું આવશે વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા c પછી 37મો અગત્યનો સમ છે I is equal to integration of x cube into sine of tan inverse x raised to 4 upon 1 plus x raised to 8 લો આપણે શું મિત્રો તો વાત કરી હતી કે sin ના ગુણા તરીકે સિંગલ જ x હોવો જોઈએ પછી x નો સહગુણક ચાલે પણ આ અલગ પ્રકારનો ગુણ છે તો sin નો ગુણ x ની સિવાયનો અલગ પ્રકારનો હોય તો ક્યારેય સંકલન થઈ શકે નહીં ગત વિડિયો લેક્ચરની અંદર sin ના ગુણા તરીકે cos x હતો તો એ cos ને કાઢવા માટે મારે cos બરાબર ભાગ કરી તો અહીંયા sin ના ગુણા તરીકે આ આપ્યું છે tan inverse x raised to 4 એવો ખૂણાનું સંકલન થઈ શકે નહીં તો આને મારે કાઢવું પડે કાઢવા માટે એના બરાબર ધારણ tan inverse x ની 4 ઘાત બરાબર t ઘાત ધારણા કેવું કે વિકલન કરવાનું tan inverse નું વિકલન 1 upon 1 plus ખૂણાનો વર્ગ x ની 4 ઘાતનો વર્ગ એટલે x ની 8 ઘાત ઇન્ટુ હજી ખૂણાનું વિકલન કરવાનું x ની 4 ઘાતનું વિકલન 4x નો ઘન dx બરાબર tan inverse નું વિકલન 1 upon 1 plus ખૂણાનો વર્ગ ખૂણાનું વિકલન 4x નો ઘન dx બરાબર dt તો શું થયું મિત્રો x નો ઘન dx છેદમાં 1 plus x ની 8 ઘાત બરાબર dt ભાગ્યા 4 આ 4 છે આ બાજુ તો છેદમાં આવી therefore I is equal to integration of sin આના બરાબર ને શું થયું છે t into x નો ઘન dx ભાગ્યા 1 plus x ની 8 ઘાત x નો sin આ sin છે આના બરાબર t થયું આ કામ પૂરું થઈ ગયું હવે બીજું શું x નો ઘન dx ભાગ્યા 1 plus x ની 8 ઘાત આવ્યું x નો ઘન dx ભાગ્યા 1 plus x ની 8 ઘાત બરાબર શું થાય dt ભાગ્યા 4 એ ભાગ્યા 4 છે એને આગળ જવા દો એટલે 1/4 કારણ કે તો અચળ છે આવી 1/4 sin t નું સંકલન minus cos t minus 5 લઈ લો cos ના cos t t ને બદલે શું લખશું tan inverse x ની 4 વત્તા c તો વિદ્યાર્થી મિત્રો આપેલી રકમમાં વિધેય શું હોય અને એનું વિકલન અથવા તો કોના બરાબર ધારણા કરતા એનું વિકલન આપણને અંદર તૈયાર દેખાય આવી થોડીક આપણી પાસે જો સૂઝ હશે તો 100% આ સંકલનના દાખલા આપણે ફાસ્ટ બની
इक्वल टू इंटीग्रेशन ऑफ 10x ની 9 ઘાત વત્તા 10 ની x ઘાત ઇન્ટુ log 10 ભાગ્યા x ની 10 ઘાત વત્તા 10 ની x ઘાત. આવી ગયું મિત્રો. વૈકલ્પિક પ્રશ્ન છે ખૂબ સહેલો. છેદનું વિકલન શું? x ની 10 ઘાતનું વિકલન શું થાય? ઘાત આગળ હોય એમાંથી એક ઘાત ઘટે નાનું વિકલન આવે. આ ઘાતાંકી વિધેય છે. ઘાતાંકી વિધેયનું વિકલન શું થાય? હોય તેનું કે અને ગુણ્યા log જે આધાર હોય તે 10 ની x ઘાતનું વિકલન શું થાય? 10 ની x ઘાત ગુણ્યા log 10 એટલે શું થયું? છેદનું વિકલન અંશમાં આપો. જવાબ શું આવ્યો? log માનાંકમાં છેદ વત્તા c. છેદનું વિકલન અંશમાં તો જવાબમાં શું આવે? log માનાંકમાં છેદ. પછીનો વૈકલ્પિક પ્રશ્ન 39. I is equal to integration of 1 upon sin square ગુણ્યા cos square. તો ખૂબ સહેલું છે. છેદ sin cos square છે. અંશમાં કાંઈ નથી એટલે 1 છે. તો 1 ને બદલે તમે શું લખી શકો? sin square x વત્તા cos square x લખી શકાય. 1 એટલે sin નિત્ય સમ છે. શું છે? નિત્ય સમ. સેપરેટ છેદ આપી દો તો I is equal to integration of આના છેદમાં આ તો sin square કેન્સલ એટલે શું લીધું? 1 upon cos square. 1 upon cos square એટલે sec નો વર્ગ વત્તા આના છેદમાં આ તો cos square કેન્સલ તો શું લીધું? 1 upon sin square. 1 upon sin square એટલે cos square x. સીધું આવી ગયું. sec ના વર્ગનું સંકલન 10 અને cos square નું સંકલન -4 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 7.2 ના દાખલા હતા. ત્યારબાદ બે દાખલા આપણે છોડેલા છે. આ બે દાખલા અગાઉ જેડબલઈ ની પરીક્ષામાં પણ પૂછાયેલા છે. આ ટાઈપના જે બે છોડ્યા છે તે દાખલા એટલે એવા બીજા 4-5 દાખલા ભેગા કરીને પાછા ભણાવવાનો છું. તો આ 7.2 ના અલગ અલગ પ્રકારના દાખલા પણ માત્ર ને માત્ર આપણે 3 સૂત્રો ઉપર આખા સ્વાધ્યાયમાં કામ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંકલનના દાખલા ગણી શકાય છે. તમારે ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. કોઈ બી સમ આવડતું ના હોય તો મને ગમે ત્યારે તમે પૂછી શકો છો. ગત વિડિયો લેક્ચરના ઉપરાંત મેં તમને જે હોમવર્ક આપ્યું તેમાં એક મારી પાસે મને જે 2-4 બાળકોએ પૂછેલો છે કે આવો હતો કે sin ની 6 ઘાત વત્તા cos ની 6 ઘાત છેદમાં sin square x ગુણ્યા cos square x. તો આ દાખલામાં ઘનના અવયવ પાડવાના છે. ઘનના અવયવ પાડશો એટલે સાદુરૂપ મળશે. એમાં પાછા x ની 4 ઘાત આવશે અંદર તો x ની 4 ઘાત વત્તા y ની 4 ઘાતના પાછા અવયવ પાડશો એટલે એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો થઈ જશે. ટૂંકમાં તમને અવયવીકરણ શું એ 100% આવડવું જોઈએ. ઘાત ઘાતાંકના નિયમો શું એ 100% આવડવા જોઈએ. બીજું ઘાતનું સંકલન જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં. વિધેય વિકલનનો ગુણાકાર તો વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં. છેદનું વિકલન અંશમાં તો જવાબ log માનાંકમાં છે. આ 3 મુખ્ય સૂત્રો છે. 6 ત્રિકોણમિતિ વિધેયના સંકલનના સૂત્રો મેં શીખવાડેલા છે. 6 પ્રકારના છેદ શીખવાડ્યા છે. જો કે હજી એનો ઉપયોગ આવેલો નથી. આપણે ઘણું આગળ આવશે ત્યારે. તો આ બધા સૂત્રો ખાસ પાકા કરવાના છે, યાદ રાખવાનું છે. અને સંકલનના દાખલા મેં તમને જેટલા કેસો અત્યારે ગણાવે બધા અલગ અલગ પ્રકારના સમ છે. તો આ બધા દાખલાનો ઉપયોગ આપણે આગળના સ્વાધ્યાયની અંદર જે સંકલનના દાખલા ગણવાના છે તેમાં કરવાના છે. તો સાદુરૂપ કેવી રીતે આપવું, વિધેય કયું હોય એનું વિકલન કયું હોય એ ગોતતા શીખી જવાનું છે, એ શોધતા શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ સંકલનના દાખલાનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર પછીનું સ્વાધ્યાય કરીશું. ત્યાં સુધી રજા આપશો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.